જય શ્રી રામ. આજે તારીખ 15/1/2025. કાલે મકર સંક્રાંતિ હતી. ખીહર વાતાવરણ બહુ સારું રહ્યું ચાલે, કારણ કે એક જ ધારો પવન ઉત્તર દિશામાં લ્યો હતો. એટલે મકર સંક્રાંતિને દિવસોમાં પૃથ્વી ઉત્તર બાજુ વહી જાય છે એક ધારી. અને ઓણે ગઈ સાલ ઝાકળી પવન થયો હતો, પણ ઝાકળી પવન થયો નથી. બે વર્ષ અનુમાન કરીએ તો સારું થાય. અને પૂનમ પછી પડવાની છે, એટલે વચ્ચે નહીં ઉતરતા નહીં પાછળ, એટલે મધ્યમ આવી ખીહર મકર સંક્રાંતિ પૂનમમાં આવી કહેવાય. એટલે નહીં હવાય નહીં દોઢી નહીં પોણી, વચ્ચે છે, એટલે વરસ સારું થાય. પછી મકર સંક્રાંતિમાં જ પૃથ્વી ઉત્તર બાજુ ઝડપથી જાય છે. પૃથ્વી ઝડપથી જાય એટલે એ દિશામાં પવન આવે જોશથી. પૃથ્વીનું આગમન આમ થઈ ગયું હોય ઉત્તર બાજુ, અને એક ધારો પવન રહે. બીજા નંબરમાં જાણે પૂનમ હતી. પૂનમ હતી એટલે વૃત્તાસન સારું થયું હોય, એટલે પૃથ્વીને ખેંચાણ જલ્દી થયું, એટલે પૃથ્વી એકદમ ભાગી, એટલે પવનની દિશા વધારે વધુ. પછી અમાસ અને પૂનમે ગુરુત્વાકર્ષણ થાય છે, એને હિસાબે વાદળાઓ થાય. બે ત્રણ દીમાં વાદળા થાય, કારણ કે જે જળ અને વાયુ ખેંચાય એની પૃથ્વીની સીધમાં આવે ચંદ્ર, એટલે બેયનું ખેંચાણ થાય. એટલે જળ ને વાયુ પૃથ્વી માથે 70% તો જળ જ છે, 30% જ પૃથ્વી છે. એની માથે આપણે વચ્ચે છીએ. અને પૃથ્વીનું અને ચંદ્રનું એકબીજાનું ગુરુત્વાકર્ષણ થાય, એટલે જળ ને વાયુ ખેંચાય. આપણે જે અમાહે ને પૂનમે વેળ આવે છે કહે ને વોંટ આવે, એનું કારણ એ છે કે પૃથ્વી ખેંચે ચંદ્રને, ચંદ્ર એને ખેંચે. એને હિસાબે જળ અને વાયુ અધ્યર ચડે. એટલે પૂનમમાંથી એક બે દી જાય ને વાદળા થાય, અને ક્યાંક સાટાઈ ખરે. એવું તો ક્યારેક જ બને, શિયાળાની ઋતુમાં ઓછું બને એવું. એટલે બરફવર્ષા થાય ને એવું બધું ઉત્તર ભારતમાં થાય. અને પૃથ્વી જે દિશાએ જાય છે એ દિશામાં પવન આવે છે. અત્યારે પૃથ્વી ઉત્તર બાજુ ગઈ છે, એટલે પવન એ બાજુથી આવે છે. અને શરદ ઋતુ ઠંડી આવતી નથી, પૃથ્વી એમાં પહોંચી જાય છે. અને પૃથ્વી શિયાળામાં એ બાજુ ઝૂકી જાય છે, અને ચોમાસામાં દક્ષિણ બાજુ ઝૂકી જાય. એટલે શિયાળામાં ઝૂકે એટલે ઠંડી આવે, અને દક્ષિણ બાજુ ઝૂકે એટલે વૃષ્ટિ થાય છે. એને કારણે વૃષ્ટિ થાય છે. પૃથ્વીનો 12 મહિનાનો એક આંટો હોય છે. એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુ આવે છે. જય શ્રી રામ.